રાડા પર બોલ લંગી મુ આવરે બેસ બેહી જો અંદર આખી રાત હુઈ નહીં રી બેહી રે જો થારી દીસ પાસે એમ કે આપણે ઘરે જવાનું દરવાજો બંધ કરી દો કાચ ખોલો તમે ભણવા જતી રહેજો બે હો લંગો દવા કરીને હટાવજી હો આખી રાત રોઈ છે અને રાડી ઉડાડી છે એટલે બચારાને હવે બચ્ચું આવવાનું એટલે ખબર નહીં શું થઈ ગયું અંદર પ્રેગ્નેન્ટ છે એટલે દવાખાને લઈ જવી પડે એમ છે આખી રાત રોઈ છે અને અમને હુવા દીધા નહીં ઉઠાડ કરતી હતી તો આપણે દવાખાને લઈ જવું પડશે હોઈ જા હા લંગુ હોઈ જા હા લંગુ અંદર ગોદડામાં હો મોઢીને પહેરી રે બારી તાકો ન હોય કઈ તો આપણે હવે બજારમાં પહોંચી ગયા છે ને હવે દવાખાનું કઈ જગ્યાએ ગોતરા છે કઈ જગ્યાએ દવાખાનું કીધું બસ સ્ટેન્ડ ની બાજુમાં કીધું ને બસ સ્ટેશન છે નવલી બાજુ પેલો ભાઈ આગળ જોત છે આપડા અહીં જાય ને બચારો બતાવે આ પેન્ટર વાળો ને એક ખૂણા મોઢામાં પાણી આવ્યું ખબર ને લંગડે વિયા થઈ રહી છે એક મિનિટ તમે અહીંયા જે રખડો રા આ એરફોન બેરફોન આ જો ઘાયલ બાપુ મળી ગયા છે તમારે ગોતતો જ તો મેં તો આ એકવાર મારા વાયન ભેગું જતું રહેવું લઈ જાય આમાં ભેગા આવીને શું કરશો તમે કહો પણ જે થાય કરવાનું બીજું તમે તો ઓલી એક્ટિવા બગડી લઈને ફરતા હોય નહીં 1000 રૂપિયા આલવા પણ પૈસા નહીં મારા એકી મારવી છે એક્ટિવા પણ કેટલા વેસવી એમ કહો કેટલા વેસવી છે મારે હાલ જેવી 15000 રૂપિયા અમે આયા હતા મારે લંગુન દવાખાને લઈ લંગુને લઈ આયા હવે દવાખાને હેડતી નહીં બીમાર હે આખી રાતનું આપણે પોજરા પોલ લઈને આવ્યા છે દવા કરાવવા માટે ઉતાર હવે એને દવા કરાશે સારું થઈ જાય બિચારી આખી રાત ઊનવા કરી રોઈ ફ્રેન્ડ તમે જો તો ખાવાય કાલનું ખાતી નહીં આ બધા ઢોરા બિચારા બીમાર છે આ બધાને દવા કરવા લાય બીમાર આવે ને એ લાગતો ઓ કેવું હે બિચારાને ગાયન બધાની દવા થાય છે કેવી રીતના ઉએ હું તો નહીં ઓળખતી ફેરવી નાખેલ છે મારે ફોર વ્હીલ વાળા ઘણા મોટા ગાય બિચારી વેજા થઈ જાય લેવું આ કાંડું થઈ ગયું એટલે બચારું આવું શંકર થઈ ગયું નહીં લંગુ હવે સારું થઈ જાય છે તને બચારું આખી રાતનું રૂવેરું કેવું પણ ઊનું વાતું જ નહીં એટલે બહુ દરવાજા અમી હા બારે લેગાડવા થઈ ગયો એક દિન પહેલે વાયા રણકપુર વાળા પકડો ગરીબડું છે એમ હા ઓલું છે બિચારું અપાઈ જતું આ તમે પાળીને મોટું કર્યું 2 વર્ષથી હે મારી જોડે આના વગર અંદર ઓલા ઘર બોલે બચે જીવતા હે ખબર પડી જાય ને જીવતો કશું નથી જીવતો હવે ચો ખણાવે રસ બહુ ટાઈમ થઈ ગયો પણ તમારે મતલબ તમે હોય નહીં હો અમદાવાદ હતા ગાંધીધામ રહેતા ને હા હવે અહીંયા રે હું આવો આપણે પાછળ જ આવશે ઈ નહીં રે આપડા વગર જો ને પાછળ આવે ઈ અમાર વગર સેકન્ડ ની નહીં રહેતી એમ તો ઈન પાવતી ફાડીને આલ દેજો નિલેશભાઈ ઈ વળી કોણ નવો માલ નહીં અમારા ઘરનું સદસ્ય છે માલ ના કેવરા ડુઆબા હુએ
બા ના ફોન નતો કર્યો 22 તારીખે તું ઓળખે અમને? જો અમે આયા હતા પાંજરાપોળમાં, અમારા છોકરી ફ્રેન્ડ મળી ગઈ છે. તે અમને ક્યાં જોયા હતા બકા? મેં તમારા વિડીયો જોયા હતા. એ તારું નામ શું છે? પલક. હા, જો મને ક્યુટ ઢીંગલી મળી ગઈ છે ને અમારી ફ્રેન્ડ છે, અમારા વિડીયો જોવે છે. નહીં ક્યાંની છે? હું કોણ ગામની છું પણ અહીંયા રહી છું. એમ હાલ ઘરે નહીં જવાનું, હવે તને દવા કરાય ઘડીક રહીને લઈ જવાની. હો હવે ઘડીક રમ. દવા કરાવડે કઈ બાજુ જવાનું? ચાલ લંગી અમે હેડે. ભૂંડરા ધોળા કલરના વ્હાઈટ કલરના ભૂંડરા કેમ આયા તમે? હે લંગુ તું ના હતી? ના ના સસલો મારશે પણ તો ફ્રેન્ડ સસલો હે જો એટલા બધા. લંગુ તું બાર રે ને ગળું પકડી પર હવે કાઢે નું પકડો ને જલ્દી. આ પકડો પકડો પકડી આલો. એ નાનું હારું બચ્ચું લઈ ક્યાં હે ને આને ફોટો પાડે એવું હા તો પકડ હિરિયન ઈ અંદર હશે ને ઈ હારા હશે. બહાર રે થોડું સ્કિન રોગ થયેલો છે. બે થઈ ગયા ને એટલે હારું લાગે બધી ફોટો કે પકડા અલ્યા આવલો કાઢે ઓડે છે આ મોટું પકડ કે આઈ એ જતુરી એ તો એ હારું મસ્ત લાગે. કિશન બેટા બોધી લાવજે. હારું સારી પોલિસી સારું પોલિસી વાળું જમીનમાં પહેરી રે હે. હા બધું જમીન આરી મસ્ત ઓ ફ્રેન્ડ કેવું મસ્ત ક્યુટ છે. જો કુકડાઈ બોલે રહા અહીંયા ફોટો પાડો ને ફોટો પાડો. એ ઓન વિડિયો ઉતારવાનો. આયો સસલાનો મોટું બોલે તે સસલો છે નાક કેમ તૂટી ના ઉપર હશે તો બીમાર જ હોય. બાકી જે અંદર હોય તો મસ્ત હોય. જાપટ નહીં ભાઈ. આ રોડસો ને આ બધા અંદર છે. લો. સસલાના કૂતરાનું એમ કે બધી રીતની દવા કરે છે ભાઈ. અમે અમાર લંગી હે તમે ઓળખો ને અમાર લંગી ને દવા કરાવવા પાસે લઈને આયા હા, પાછા ખરા. હા તો એમને દવા કરી બહુ સારી. સસલા રમાડવાનું બહુ મજા આવ્યા આજ સસલા. બહુ સારા માણસો છે અહીંયા, બધું એમ કે સેવાનું કામ કરે છે. ના હારું કહેવાય. સારું કહેવાય. અબોલ પક્ષી જનાવરોની સેવા કરે એમ કે હારું કામ કરે. કોમેન્ટ કરજો. મેં હે ને પાંજરાપોળમાં એ પકડ્યું હે. આને શું કેવરા કોમેન્ટમાં જણાવો ફટાફટ, મને તો ખબર છે. હા જો ઈંડા પડ્યા કોમેન્ટ કરો. આ કબૂતર હે. મને મારશે જ નહીં ને? ના મારે ના મારે જો ઈ છે એમ તો પકડો પાકું હોય. ઓમ બે પકડો. લો હવે. કેવડું છે? પકડો આડું કરો. લંગુ પહેરી દે મને. લંગુ ચઈ ગયું. લંગુ તો અંતર ગયું. લંગુ અંદર રહે તો મારી નાખે બચ્ચન. અંદર નહીં ગયું. દવા કરે હવે હાજુ થઈ ગયું. હા ઘોડા જેવું થઈને દોડે રહી જો. લંગુ ના બદલાય ઋણ આવી ગયો નથી તમારો દિયોદર હાઈવે. હા 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 તળાવ નવું બની. મને તમે મેસેજ કર્યો હતો ને કે અહીંયા આવો. હે મજા આવી. હવે આપણે જઈ રહ્યા છે ઘર તરફ. પાંજરાપોળ તો કેટલું મોટું છે થરાની અંદર. એ ઘરે નહીં જવાનું લંગુ? ના અહીં ના રખાય બાપા. અરે એવું હે? ના નહીં રે. અને વાંધણી જન્મથી જ. તો જો ફ્રેન્ડ આ ગાય છે ને શંકર ગાય એ જન્મથી જ વાંધણી છે, મતલબ ભાતી નથી નહીં. એ આપણે બોલે ને મૂવમેન્ટ છે. હે ઓતરી ગયો અને આ બીજો સારો બધા ટ્રીટમેન્ટમાં આવેલા અકસ્માત બધું. હા
જે પૂर्ण નિલેશભાઈ લાવજો દોડી ઓલું જો આ રહ્યું રોજડાનું બચ્ચું જો બતાવો લે. અલ્યા હોય મસ્ત ક્યુટ ક્યુટ જો પાડા પાડા લો લો એ તો પકડ ખાઈ લાવ. એમ તો ભાઈ દોડી ઉડશે ઊભું થાય તો તમે આગળ જો તો હું તો બઈ રાખ. મમ્મી ફોટો પાડો ને બબુ. બીજી લે 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 એ ભાઈ આને આને હું દૂધ અને પાણી પાવરું ને એટલે આને હે ને રીસડે રીતે મેં રમાડે હે એમ કે રોજ આવી રીતના પાવ. રોજ રોજ ઉતાર આ તો નાનો પછી આ તો નાનું હતું 3 દિવસનું હતું ને આયેલું વીએલી આ આવડું દૂધ નતો કર્યું સારું કહેવાય આ બચ્ચું લંકુ લંકુ જો આ બધા દૂધ પાઈ પાઈને મોટા કરે. આ તો ડોક્ટર હાવ નાનું નતું હાવ ને એનું એને માં પેલી હાથ દાડો નહોતું ને મરી ગઈ આ ઓય બાર મરી ગઈ રી. હા ઈ ઓહો ભાઈ આવ તું પિક્ચર પાવ. સારું કહેવાય બહુ મસ્ત ધર્મનું કામ છે સારું કામ છે બહુ સારું. હવે દવા થઈ ગઈ છે ને હવે આપણે થઈ ગયા હા ઘરે. લંગુ ઘરે સર્વે કરવા આવ્યો હવે શાંતિ થઈ ગઈ ને હવે ઘરે તો આવવાનું હેડો. હવે ચી ધોળા વડે આવી તાર તો મોદી મોદી હતી અને ઉપાડીને લાવ્યા હતા તેડીને. હવે ચો જાય હાથે જાતે ઘરે જવાનું છે. હા ધોડ ધોડ ના કરે આખો દડો. હવે આરામ કરવાનો. સાંભળ્યું લંગુ લે લે સડી જાય ગાડી ખોલે ને સડ. એ અડતો નહીં આમાં હમણાં પતાઈ નાખો. મેલો ઉપાડે હા મારા ભૈયા ચીડી ચીડી ઉપર બોલું તેમ લઈ તો જો આ છે ડૉક્ટર એમને સારવાર કરી દીધી છે અને અમારે અમારે લંગી એકદમ રેડી થઈ ગઈ છે. થોડતી કરી નાખી છે. આશી રાત ઉઈ રહી અમે ઉઈ રહેવા નહીં આલે આણીએ. હા તો હવે દવા તો થઈ અમે ગઈ નહીં જપતી અમાર પે મોર ધોડ ધોડ કરે રી. અને હવે જઈએ છીએ ઘરે. ચલો ડૉક્ટર સાહેબ જો આવજો.